નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11માની અંદર ચેપ્ટર 4 ઈ કોમર્સ, માહિતી સંચાર અને આઉટસોર્સિંગ એટલે કે માહિતી સંચાર, ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ આ ચેપ્ટર આપણે અભ્યાસ કરીએ છીએ। આ ચેપ્ટરની અંદર આપણે નાણાકીય વ્યવહારો જે ઓનલાઈન થતા હોય છે એના વિશે અભ્યાસ કર્યો હતો। બહિસ્ત્રોત અને આઉટસોર્સિંગ વિશે પણ તફાવત ભણી ગયા છે। પણ આજે તમારે ભણવાનું છે વ્યવહારોની સલામતી અને સુરક્ષા 4.3.6 વ્યવહારોની સલામતી અને સુરક્ષા। આપ સૌ જાણો છો કે પરંપરાગત નાણાકીય વ્યવહારની તુલનામાં એટલે કે આપણે જે નાણાકીય વ્યવહારો કરીએ છીએ રોકડ રૂપિયામાં એની તુલનામાં જે ઓનલાઈન વ્યવહાર ઘણા જોખમો રહેલા છે। ઓનલાઈન વ્યવહારમાં શું છે, ઘણા બધા જોખમો રહેલા છે, જેના પરિણામે વ્યવહાર કરતા વ્યક્તિઓને આર્થિક પ્રતિષ્ઠા કે મનોવૈજ્ઞાનિક સ્તરે નુકસાન થઈ શકે છે। આ ઓનલાઈન વ્યવહારો ખૂબ જ સરળ છે વિદ્યાર્થી મિત્રો, પણ એમાં ઘણું બધું નુકસાન પણ થઈ શકે છે। ઈ કોમર્સમાં સુરક્ષાની બાબત સૌથી મહત્ત્વપૂર્ણ છે। આ જોખમો 3 પ્રકારના હોય છે। જે તમે ઓનલાઈન વ્યવહારો કરો છો એમાં જોખમો કેટલા પ્રકારના હોય છે, તો કે 3 પ્રકારના જોખમો હોય છે। એ 3 પ્રકારના જોખમોની અંદર પહેલું છે વ્યવહારના જોખમો, બીજું છે માહિતીના જોખમો અને ત્રીજું છે બૌદ્ધિક સંપત્તિ કે ગુપ્ત માહિતીના જોખમો। સમજશું આપણે કેના જોખમો, તો કે વ્યવહારોના જોખમો, માહિતીના જોખમો, બૌદ્ધિક સંપત્તિ કે ગુપ્ત માહિતીના જોખમો। ચલો એમાં પહેલું આપણે ભણીએ છીએ અને એ પહેલો છે વ્યવહારના જોખમો અને સલામતી કઈ રીતે। પહેલાં તો વ્યવહારના જોખમો કઈ રીતે હોય છે સમજો। ઓનલાઈન વ્યવહારમાં ગ્રાહકે ઓર્ડર આપેલ નથી એવું જણાવવામાં આવે। શું કે ઓર્ડર આપેલો હોય તેમ છતાં પણ એમ કે ઓર્ડર આપેલ નથી એવું વેચનાર પણ જણાવે છે। કોણ કરે છે? વેચનાર જણાવે છે કે ઓર્ડર આપેલ નથી। તો ક્યારેક શું થાય, તો કે ગ્રાહક પોતે ઓર્ડર આપેલ નથી તેવું જણાવે છે। એટલે આમ બંનેમાંથી કોઈ પણ ખોટું બોલે છે, એટલે એ વ્યવહારોમાં જોખમ કહેવાય। આ ઉપરાંત માલ યોગ્ય સ્થળે પહોંચેલ નથી એવું કહેવામાં આવે, અથવા યોગ્ય ગુણવત્તાવાળો માલ નથી તેવી ફરિયાદો જોવા મળે છે। આ જોખમો બધા કેવા કહેવાય? વ્યવહારના જોખમોનો કહેવાય। કારણ કે ઓર્ડર નથી મળ્યો, કારણ કે છે ગ્રાહક એમ કે અમે ઓર્ડર નથી આપેલો, ઘણીવાર ગુણવત્તાવાળો માલ નથી એવું, સમયસર માલ નથી પહોંચેલ, એવા જોખમો રહેલા છે વ્યવહારના। હવે આનું નિવારણ કરવામાં કઈ રીતે થાય, તો યાદ રાખજો આ જોખમો નિવારવા ખાતાની નોંધણી સમયે યોગ્ય ઓળખ અને સરનામાની ચકાસણી કરવી। એમણામ તમે ગમે તે ઓર્ડર ન આપવા, ગમે તે વેબસાઇટ ઉપર ઓર્ડર ન આપવા। એની માટે શું કરવું જોઈએ? ગ્રાહકે સુસ્થાપિત વેચાણની વેબસાઇટ, યાદ રાખજો કેવી? સુસ્થાપિત વેચાણની વેબસાઇટ એટલે કે માન્ય વેબસાઇટ હોય, યોગ્ય વેબસાઇટ હોય એના પરથી જ ખરીદી કરવી જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો બે ભણી ગયા કે વ્યવહારના જોખમો તમે ભણ્યા અને એની માટે સલામતી કેવી રીતે એ પણ આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ। તો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે વ્યવહારના જોખમો રહેલા છે અને એમાં સલામતી માટે શું કરવું જોઈએ? સુસ્થાપિત વેચાણની વેબસાઇટ પરથી જ ખરીદી કરવી જોઈએ। ચલો તમને હું પૂછવામાં આવે કે વ્યવહારના જોખમો કેવા છે, તો તમને ખ્યાલ હોવો જોઈએ। ગ્રાહક એમ કે મેં ઓર્ડર નથી આપ્યો, ક્યારેક વેચનાર એમ કે તમારો ઓર્ડર નથી મળ્યો, ક્યારેક એમ કે ઓર્ડર પ્રમાણે માલ મળી ગયો છે પણ એ માલની ગુણવત્તા સારી નથી, ક્યારેક એમ કે સમયસર માલ નથી પહોંચતો, આવા બધા જોખમો રહેલા છે। હવે એની સામે શું કરવું જોઈએ, તો કે માન્ય વેબસાઇટ હોય એના ઉપરથી જ ખરીદી કરવી જોઈએ, જેથી કરીને ઉપાધિ રહે નહીં। ચલો બીજો પોઈન્ટ ભણશું, માહિતી સંગ્રહના જોખમો અને સલામતી। ચલો માહિતી સંગ્રહના જોખમો અને સલામતી યાદ રાખજો। માહિતીના સંદર્ભમાં અનેક જોખમો હોય છે। ખૂબ જ અગત્યની માહિતી સ્વાર્થી હેતુઓ કે માત્ર આનંદના હેતુથી ચોરી કે બદલી શકાય છે। તમને ખ્યાલ છે કે માહિતીનો અત્યારે સંગ્રહના જોખમો રહેલા છે। તમારી માહિતી હોય છે એ શું થઈ શકે છે? ચોરાઈ શકે છે। જોખમો એમાં ઘણા બધા રહેલા છે। તાજેતરમાં જ વર્તમાનપત્રની અંદર આવેલું હતું કે ઘણી એવી કંપનીઓ જે છે, વિદેશી કંપનીઓ, અત્યારે વિદેશમાં આપણા ભારતના લોકોની ડેટા એન્ટ્રીની શું થાય છે, તો કે ચોરી થાય છે। તમારી તમામ ત્યાં સુધીની નજર રાખવામાં આવે છે કે તમે ક્યાં હરોફરો છો, તમે કઈ બેંકમાંથી કયા એટીએમમાંથી પૈસા ઉપાડો છો, ત્યાં સુધીની માહિતીનો સંગ્રહ કરવામાં આવતો હોય છે।
એટલે આવી બધી બાબતો થતી હોય છે, એટલે એમાં જોખમો રહેલા છે. હવે આગળ વધીએ તો આ જોખમો શેના કારણે છે? તો તમને ખબર જ છે કે વાયરસ, કેના કારણે? વાયરસ કે હેકિંગ શબ્દોથી પરિચિત હશો તમે બધા જ, કાં તો વાયરસ અને હેકિંગ શબ્દોથી પરિચિત હશો. હેકિંગ કરવામાં આવતું હોય છે. વાયરસ એક કમ્પ્યુટર પ્રોગ્રામ છે. વાયરસ કમ્પ્યુટર સિસ્ટમમાં પોતાની નકલ ઊભી કરે છે અને માહિતીને શું પહોંચાડે છે? તો કે નુકસાન પહોંચાડે છે. વાયરસ સ્ક્રીન પર શું થઈ જાય છે? દાખલ કરે છે અને કમ્પ્યુટરના કાર્યમાં અટકાયત કરે છે. કમ્પ્યુટરના કાર્યમાં શું કરે છે? અટકાયત કરે છે. નિર્ધારિત માહિતીની ફાઇલને નુકસાન કે સંપૂર્ણ સિસ્ટમને નુકસાન પહોંચાડી શકે છે. આ વિદ્યાર્થી મિત્રો, લગભગ વિદ્યાર્થીઓ તમે બધા જ એનાથી માહિતગાર હશો, લગભગ માહિતગાર છો કે વાયરસ કેવા પ્રકારનું નુકસાન કરે છે. તો કે વાયરસ જે છે તે ઘણું બધું નુકસાન કરતું હોય છે, જેની અંદર ડેટા એન્ટ્રીને શું કરે છે? નુકસાન પહોંચાડે છે. કમ્પ્યુટરની અંદર દાખલ થઈ જાય છે અને તમારી ફાઇલોને સંપૂર્ણ રીતે નુકસાન કરી શકે છે. હવે આપણે આગળ વધીએ તો આની માટે આ તો થઈ માહિતીનો સંગ્રહની જોખમો, પણ એની સામે સલામતી કેવી રીતે? તો તમે દરેક વિદ્યાર્થીને ખ્યાલ હશે કે એની માટે સલામતી માટે અથવા તો વાયરસ અને હેકિંગથી બચવા માટે શું કરવું પડે? તો કે એન્ટીવાયરસ સોફ્ટવેરનો ઉપયોગ થાય છે. કેનો ઉપયોગ થાય છે? એન્ટીવાયરસ સોફ્ટવેરનો શું થાય છે? તો કે ઉપયોગ થાય છે. યાદ રાખજો, એન્ટીવાયરસ સોફ્ટવેરનો ઉપયોગ થાય છે. હવે ત્રીજો પોઈન્ટ આપણે જે છે એ ત્રીજો પોઈન્ટ આપણે ભણશું, અને એ ત્રીજો પોઈન્ટ રહેલો છે બૌદ્ધિક સંપત્તિ અને ગુપ્તતાના જોખમ સામે સલામતી. બૌદ્ધિક સંપત્તિ અને ગુપ્તતાના જોખમ સામે સલામતી. ઇન્ટરનેટ એક ખુલ્લો મંચ છે. ઇન્ટરનેટ શું છે? એક ખુલ્લો મંચ છે. એક વખત કોઈ માહિતી ઇન્ટરનેટ પર મુકાઈ જાય એટલે તે જાહેર થઈ જાય છે. યસ કે નો? તો કે તમે બધા જાણો છો કે ઇન્ટરનેટ ઉપર એક કોઈ માહિતી મુકાઈ જાય એટલે એ જાહેર થઈ જતી હોય છે. ઓનલાઈન વ્યવહાર કરતી વખતે અપાતી માહિતી જેવી કે ઈમેલ, સરનામું, ફોન નંબર, બેંક ખાતા નંબર, પાસવર્ડ ઉપરાંત ધંધાની ઘણી બધી માહિતીઓ ગુપ્ત રાખવી જરૂરી હોય છે. આ બધી માહિતીઓ કેવી રાખવાની હોય છે? ગુપ્ત રાખવી જરૂરી હોય છે. પરંતુ આ પ્રકારની માહિતીનો શું થાય છે? દુરુપયોગ થવાની પૂરેપૂરી શક્યતા છે, ચોરાઈ જવાની પૂરેપૂરી શક્યતા છે. એટલા માટે આ બધી બૌદ્ધિક સંપત્તિ છે એનું શું થાય છે? ચોરાતી હોય છે. હવે આ માહિતી આપણે ગુપ્ત રાખવી હોય તો એની સલામતી માટે શું કરવું જોઈએ? તો યાદ રાખજો, એની સલામતી માટે એક જ વસ્તુ છે, તમારે સમયાંતરે ઉપભોક્તા એટલે કે જે આનો ઉપયોગ કરે છે તે વ્યક્તિએ સમયાંતરે એનો પાસવર્ડ જે છે એ પાસવર્ડ શું કરવો જોઈએ? બદલતા રહેવું જોઈએ. ચલો, આ 3 ટોપિક હતા વ્યવહારોની સલામતી અને સુરક્ષા ની અંદર 3. એમાં પહેલું છે વ્યવહારોના જોખમો છે, બરાબર? માલ નથી મળ્યો, ઓર્ડર નથી મળ્યો ને એવા, એની સલામતી માટે શું કરવું જોઈએ? તો કે યોગ્ય વેબસાઇટ પરથી જ ખરીદી કરવાની. બીજો ટોપિક છે માહિતી સંગ્રહના જોખમો અને સલામતી. તમને ખ્યાલ છે હેકિંગ અને વાયરસ જેવા માહિતીને નુકસાન પહોંચાડે છે, બરાબર? તો એની માટે સલામતી, એન્ટીવાયરસનો ઉપયોગ, બરાબર? એન્ટીવાયરસ સોફ્ટવેર. અને ત્રીજો પોઈન્ટ છે બૌદ્ધિક સંપત્તિની ગુપ્તતા. તમને ખ્યાલ છે પાસવર્ડ ને ઈમેલ ને એ બધું ચોરાઈ જવાનું કે એવો ભય રહેલો છે. તો એની માટે બચવા માટે શું કરવું? સમયાંતરે તમારે પાસવર્ડ બદલતા રહેવું જોઈએ. તો આ છે નાણાકીય ઓનલાઈન જે તમે વ્યવહારો કરો છો એમાં જોખમો 3 પ્રકારના. યાદ રાખી લેજો, પ્રશ્ન પૂછાય તો તમને જવાબ આવડતો હોવો જોઈએ. ચલો, ત્યાર પછી આપણે હવે વાત કરશું જે તમને તફાવતના સ્વરૂપમાં મેં સમજાવી દીધેલું છે, પણ આજે બીજી વાર તફાવતના સ્વરૂપમાં સમજ્યા છો તેમ છતાં પણ આપણે એ પ્રશ્ન વ્યવસ્થિત રીતે પોઈન્ટ ટુ પોઈન્ટ બધો જ સમજી લઈએ. શું પ્રશ્ન રહેલો છે? તો કે આઉટસોર્સિંગ. પ્રશ્ન છે આઉટસોર્સિંગ. હવે તમને આઉટસોર્સિંગમાં તફાવત સમજી ગયા છો, બીપીઓ અને કેપીઓ. તમને વિડીયો લેક્ચર દ્વારા મેં સમજાવેલું છે બીપીઓ અને કેપીઓ. એમાં અર્થ, હેતુ, કાર્યક્ષેત્ર, એના ફાયદા, પસંદગી પાત્ર દેશો, જોખમ, આ બધા પોઈન્ટ આપણે ભણી ગયા છે. પણ આમાં કોઈ બાબત, નાની એવી બાબત રહી ન જાય એટલા માટે તમને પાછું શું કરાવું છું? તો કે રિપીટ કરાવું છું. ચલો સમજો. આઉટસોર્સિંગ એટલે શું? તો પહેલાં તો તમને ખબર છે કે કોઈ એક કંપની કે સંસ્થા હોય છે તે કોઈ પોતાના અમુક કાર્યો કે પરચુરણ કાર્યો કે રોજબરોજના કાર્યો હોય, સામાન્ય કાર્યો હોય, એ કાર્યો કોઈ બીજી પેઢી કે સંસ્થાને
કરાર સ્વરૂપે એની સેવા મેળવીને કાર્ય કરાવતી હોય તો એને આપણે કયા નામે ઓળખીએ છીએ? તો કે આઉટસોર્સિંગ તરીકે ઓળખીએ છીએ. આઉટસોર્સિંગની અંદર બે પ્રકાર છે. કયા કયા? તો કે એક બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ અને બીજું નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ. એમાંથી પહેલું આપણે ભણીએ છીએ બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ. ચલો, બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગની અંદર તમને ખ્યાલ છે જેને ટૂંકમાં BPO તરીકે ઓળખવામાં આવે છે. કયા નામે? BPO. BPO એટલે કંપનીની વિશિષ્ટ કાર્યો કે પ્રક્રિયાઓ પર પાર પાડવા બાહ્ય કંપની કે જૂથને કરાર આધારિત સેવા મેળવી. બરાબર છે ને? એ તો ખ્યાલ જ છે તમને. દાખલા તરીકે કોલ સેન્ટર્સ કે ડેટા એન્ટ્રીનું કાર્ય હોય એ અન્યને સોંપવામાં આવે. જે કંપનીઓ આઉટસોર્સિંગ કરવા ઈચ્છુક હોય તેઓને મુખ્ય હેતુ કાર્ય પર કાપ મૂકવાનો હોય છે. આનો મુખ્ય હેતુ તમને પૂછવામાં આવે તો તમને ખ્યાલ હોવો જોઈએ કે કાર્ય પર કાપ મૂકવાનો એનો મુખ્ય હેતુ રહેલો છે. આઉટસોર્સિંગ પ્રચલિત થવાનું કારણ એ છે કે એક જ પ્રકારના કાર્ય માટે જરૂરી માનવ સંસાધન કેટલાક દેશોમાં ઓછા દરે ઉપલબ્ધ થતું હોય છે. સમજો, ઘણા દેશોમાં વસ્તી વધારે હોય છે. શું હોય છે? વસ્તી વધારે. અને વસ્તી વધારે હોવાથી પોતાના દેશ કરતાં બીજા દેશમાં સસ્તા ભાવે વસ્તુની કામગીરી થતી હોય છે. તો એટલા માટે કોઈ પણ દેશ પોતાના દેશના માનવ પાયે નહીં પણ બીજા દેશના માનવ સંસાધન પાસેથી કામ કરાવશે, કારણ કે ત્યાં ઓછા ખર્ચે થાય છે. અને આવા દેશો કોણ હોય છે? તે કે વધુ વસ્તી ધરાવતા દેશો, જેમાં કોણ હોય? તો કે ચીન અને ભારત. કયા દેશો? તો કે ચીન જેવા દેશો અને ભારત જેવા દેશો છે એ વધુ પસંદગી પાત્ર રહેલા છે, કારણ કે સૌથી વધુ વસ્તી આ દેશોમાં જોવા મળતી હોય છે. ઓકે, હવે BPOની જરૂરિયાતો યાદ રાખજો. BPOની જરૂરિયાતો આમ તો તફાવતમાં સમજાવી દીધું છે જરૂરિયાત, તેમ છતાંય તમે યાદ રાખજો કે જે રોજબરોજના ગૌણ કાર્ય હોય છે એ જવાબદારીમાંથી શું મેળવવાની? મુક્ત થવું. રોજબરોજના ગૌણ કાર્યોમાંથી મુક્ત થવું, એ કાર્ય બીજી પેઢી કે સંસ્થાને કરાર સ્વરૂપે આપી દેવું, જેથી કરીને એટલો સમય જે બચે છે એ કંપનીના ઉત્પાદન કાર્યમાં કે કર્મચારીઓની ઉત્પાદન પ્રવૃત્તિઓમાં વિશેષ ધ્યાન આપી શકે, તેમજ ગ્રાહકો પર વિશેષ ધ્યાન આપી શકે અને પેઢી છે એની પ્રતિષ્ઠામાં વધારો કરી શકે છે. સમજાઈ ગઈ જરૂરિયાત? રોજબરોજના ગૌણ કાર્ય જવાબદારીમાંથી મુક્ત થવું અને એ જે સમય બચે છે એ મુખ્ય કાર્યોમાં વધુ ધ્યાન આપવું. ચલો, બીજો પોઈન્ટ છે. બીજો પોઈન્ટની અંદર યાદ રાખજો. શું બીજો પોઈન્ટ છે? તો કે કંપનીના મુખ્ય વ્યવસાય પર ધ્યાન આપવું. બરાબર છે? ખર્ચમાં કાપ મૂકી દીધો. પહેલો પોઈન્ટ આપણે જરૂરિયાતોની અંદર એ સમજાઈ ગયો. હવે પહેલો શું છે? ખર્ચમાં કાપ મૂકો. ધંધાદારી એકમો, બિલિંગ છે, ખરીદી છે, ડેટા એન્ટ્રી છે, માર્કેટિંગ, સર્વેક્ષણ જેવા ફ્રન્ટ ઓફિસ જેવા કાર્યોમાં આઉટસોર્સિંગ કરીને તેનો ખર્ચમાં શું કરે છે? ઘટાડો કરે છે. ચલો, પહેલું બાબત ભણી ગયા, ખર્ચમાં ઘટાડો કરે છે. બીજું રોજબરોજના કાર્યોમાંથી મુક્તિ મેળવવાનું છે. હવે આપણે બીજો પોઈન્ટ સમજીએ. કંપનીના મુખ્ય વ્યવસાય પર ધ્યાન આપે છે. શું કરે છે? તમને ખ્યાલ પડી જાય કે રોજબરોજના કાર્યોનું આઉટસોર્સિંગ કરાવી લીધું, જેથી કરીને સંચાલકો જે મુખ્ય કાર્યો હોય કે મુખ્ય વ્યવસાય હોય એની ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. ચલો, ત્યાર પછી ત્રીજો પોઈન્ટ, કાર્યકુશળતાનો લાભ થાય છે. કેનો લાભ થાય છે? તો કે કાર્યકુશળતાનો લાભ. ધંધાદારી એકમો કર્મચારીઓની ભરતી કરી તેમને પ્રશિક્ષિત, યાદ રાખજો, કરવાને બદલે આઉટસોર્સિંગ થકી ગુણવત્તાસભર કાર્ય કરાવી શકે છે. યાદ રાખજો, કોઈ કાર્યકુશળતાનો લાભ કેવી રીતે? કર્મચારીઓની ભરતી કરે ને પસંદગી કરે ને પછી એને તાલીમ આપે. શું કરે? શિક્ષિત કરે, તાલીમ આપે. એ કરવાને બદલે આઉટસોર્સિંગ થકી ગુણવત્તાસભર કાર્ય કરાવી શકાય છે. બીજાને તાલીમ આપીને પછી કામ કરાવવું એના કરતાં તાલીમ પામેલ કર્મચારી હોય એની પાસેથી જ કામ કરાવી લે તો એના લીધે ઝડપથી કાર્યવાહી થતી હોય છે. આગળનો પોઈન્ટ છે પરિવર્તનશીલ માંગને પહોંચી વળવું. શું? પરિવર્તનશીલ માંગને પહોંચી વળવું. યાદ રાખજો, કંપનીઓ ગ્રાહકોની સતત બદલાતી રહેતી માંગને પહોંચી વળવા માટે આ સુવિધાનો લાભ લે છે, બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગનો. ત્યાર પછી પાંચમો પોઈન્ટ આપણે સમજીએ, નફામાં વૃદ્ધિ થાય છે. એ તમે જાણો છો, એકમમાં વેપારી જે છે એ મુખ્ય બાબતો એમાં ધ્યાન આપે છે અને ગૌણ કાર્ય હોય એનું આઉટસોર્સિંગ કરાવે છે. એના લીધે શું થાય? તો કે વેચાણમાં વધારો થાય છે, ઉત્પાદનમાં વિકાસ થાય છે, વેપારનો વિસ્તાર વધારવો તેમજ ગ્રાહકોને સેવા પૂરી પાડવામાં
અને ગ્રાહકોને સંતોષમાં વૃદ્ધિ કરવાના પરિણામે ધંધાકીય એકમમાં વધારો થાય છે, વેચાણમાં વધારો થાય છે અને નફામાં પણ શું થાય છે તો કે વધારો થતો હોય છે. તો આ છે નફામાં વૃદ્ધિ થવી. એટલે આમ બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગના લીધે ફાયદા છે કે ગૌણ કાર્ય છે એ બીજી પેઢીઓને સોંપી દેવામાં આવે, જેના લીધે ખર્ચમાં કાપ મૂકી શકાય, કંપનીના મુખ્ય વ્યવસાય પર ધ્યાન આપી શકાય, કાર્યકુશળતાનો લાભ મળે, પરિવર્તનશીલ માંગને પહોંચી વળવાય, નફામાં વૃદ્ધિ થાય. આવા બધા મહત્ત્વના ફાયદા રહેલા છે. હવે બીપીઓનું કાર્યક્ષેત્રની વાત કરવામાં આવે કે નહીં. બીપીઓનું કાર્યક્ષેત્ર બે વિભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. એક બેંક ઓફિસ આઉટસોર્સિંગ અને બીજું ફ્રન્ટ ઓફિસ આઉટસોર્સિંગ. હવે બેંક ઓફિસ આઉટસોર્સિંગમાં કેનો સમાવેશ થાય? યાદ રાખજો, બિલિંગ, તમારે બિલ બનાવવાનું એની કામગીરી, ખરીદીની કામગીરી, ડેટા એન્ટ્રી જેવા વેપારના આંતરિક કાર્યો હાથ ધરવાના આવે ને, આંતરિક બધા કાર્યો, એને બેંક ઓફિસ આઉટસોર્સિંગ કહેવાય. શું કહેવાય? બેંક ઓફિસ આઉટસોર્સિંગ. બિલિંગ કરવું, ખરીદી કરવી, સમજાય છે? એવા બે આંતરિક વ્યવહારો છે એ બેંક ઓફિસ. અને બીજું છે ફ્રન્ટ ઓફિસ આઉટસોર્સિંગ. યાદ રાખજો, માર્કેટિંગ કરવું કે તકનિકી સહાય લેવી, આવા જે ગ્રાહક સંબંધિત સેવાઓ હોય, કેને સંબંધિત? ગ્રાહક સંબંધિત સેવાઓ હોય, જેને આપણે ફ્રન્ટ ઓફિસ આઉટસોર્સિંગ તરીકે ઓળખીએ છીએ. તો આમ ધંધાકીય બહિસ્ત્રોતો જે છે એના દ્વારા એનું કાર્યક્ષેત્ર બે ભાગમાં છે, બેંક ઓફિસ આઉટસોર્સિંગ અને ફ્રન્ટ ઓફિસ આઉટસોર્સિંગ. ચલો, હવે આ સમજાઈ ગયું હશે તમને. બીપીઓ આમ તો તમને બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગનો તફાવત કર્યો છે, એમાં બધા પોઈન્ટ આવી જ ગયા છે, તેમ છતાંય રિવિઝન કરાવી દીધું. હવે હજી આપણે બાકી છે જેનું નામ આપણે કહી શકાય કેપીઓ. શું સમજવાનું બાકી છે? નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ. તો આ નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ આપણે સમજીએ છીએ. નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ. જ્ઞાન પ્રક્રિયા બહિસ્ત્રોત એટલે કે નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ. તમને ખ્યાલ હોય તો બીપીઓની અંદર ગૌણ કાર્ય જે છે એ બીજી પેઢી કે સંસ્થાને સોંપવામાં આવે છે, કાર્ય સંબંધિત. પણ અહીંયા શબ્દ વપરાય છે જ્ઞાન સંબંધિત કાર્યો જે હોય. કેવા? જ્ઞાન સંબંધિત જે પ્રક્રિયાઓ છે એનું આઉટસોર્સિંગ થાય છે. એટલે કે જ્ઞાન સંબંધિત જે પ્રક્રિયાઓ છે તે કોઈ પેઢી કે સંસ્થા કોઈ અન્ય પેઢી કે સંસ્થાની કરાર આધારિત સેવા મેળવે, જેને જ્ઞાન પ્રોસેસ આઉટસોર્સિંગ તરીકે ઓળખવામાં આવે છે. આનો મુખ્ય હેતુ શું રહેલો છે? તો કે કંપનીઓનો શું કરવો? તો કે વિકાસ કરવો. કંપનીઓનો વિકાસ કરવાનો મુખ્ય હેતુ રહેલા છે. ચલો, કેપીઓની જરૂરિયાતો શું છે? તો કે કેપીઓની જરૂરિયાતો આપણે એક પછી એક સમજીએ. કેપીઓની જરૂરિયાતની અંદર પહેલી જરૂરિયાત છે સર્વોત્તમ કૌશલ્યની પ્રાપ્તિ. કેપીઓની સેવા આપતી સંસ્થા તાલીમ અને માનવ સંસાધનમાં રોકાણના પરિણામે ઉચ્ચ કૌશલ્યો ધરાવે છે. યાદ રાખજો, નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ છે આ ખૂબ ઉચ્ચ કક્ષાનું જ્ઞાન અને આવડત ધરાવતા હોય છે. તેના લાભ ધંધાદારી એકમને ન્યૂનતમ ખર્ચે મળે છે. ઓછામાં ઓછા ખર્ચે એ લાભ એને મળતા હોય છે. કેપીઓ એટલે શ્રેષ્ઠ તકનીકો, માનવ સંસાધન પદ્ધતિઓમાં મહત્તમ રોકાણ કરી ઉત્તમ પરિણામ આપતી હોય છે અને કાર્યનો અનુભવ હોવાથી તેમણે ઉચ્ચ કક્ષાની નિપુણતા પ્રાપ્ત કરી હોવાથી કૌશલ્યને આ નિપુણતા ધંધાદારી એકમોને ન્યૂનતમ રોકાણમાં મહત્તમ લાભ અપાવે છે. આને વિદ્યાર્થી મિત્રો ટૂંકમાં સમજવું હોય તો કે જે આ નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગનો જેનો લાભ લેવામાં આવે ને, જે પેઢી કે સંસ્થાને સોંપવામાં આવે ને કામગીરી, એ પેઢી ઉચ્ચ કક્ષાની નિપુણતા ધરાવતા હોય છે, એનામાં આવડત હોય છે, એનામાં અનુભવ હોય છે, એનામાં કાર્યકુશળતા હોય છે અને કાર્યકુશળતાને કારણે એનો લાભ એકમને મળતો હોય છે. આવું કહેવા માગે છે. બરાબર છે. હવે બીજો પોઈન્ટ છે સ્ત્રોતનો મહત્તમ ઉપયોગ. કેનો? સ્ત્રોતનો મહત્તમ ઉપયોગ. સ્ત્રોત એટલે માનવ સંસાધન. કેનો? માનવ સંસાધન. જમીન, શ્રમ ને નિયોજન, આવું તમે નિયોજકને એ તમે ભણ્યા હશો. એનો મહત્તમ ઉપયોગ આપણે ભારત દેશની અંદર સંસાધનની દૃષ્ટિએ સમૃદ્ધ છે, પણ ભારત દેશની અંદર જે સંસાધનો છે એ કેવા છે? તો કે વણ વપરાયેલા પડ્યા છે, એનો ઉપયોગ નથી થતો. પણ વિદ્યાર્થી મિત્રો, આ નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ દ્વારા આ જે સંસાધનો છે
એ સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરી અને એના લીધે સમાજને, ગ્રાહકોને, કર્મચારીઓને બધાને મહત્તમ ફાયદો કરાવી શકાતો હોય છે. આગળનો પોઈન્ટ આપણે સમજશું, જેનું નામ છે જટિલ સમસ્યાઓનું નિરાકરણ. નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ દ્વારા એનામાં કૌશલ્ય હોવાથી, એનામાં આવડત હોવાથી, એનામાં અનુભવનો નિચોડ હોવાથી, યાદ રાખજો, જે જટિલ સમસ્યાઓ હોય એટલે કે જટિલ પ્રશ્નો હોય એટલે કે મુશ્કેલી ભર્યા પ્રશ્નો હોય છે એનું ઝડપથી નિરાકરણ કરી શકાતું હોય છે. ચલો, ચોથો પોઈન્ટ આપણે સમજશું, મુખ્ય કાર્યો પર વિશેષ ધ્યાન. કેવા કાર્યો ઉપર? મુખ્ય કાર્યો પર વિશેષ ધ્યાન. તમને ખ્યાલ જ છે, નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ દ્વારા પણ જે કંપની હોય છે એને અમુક જ્ઞાન પ્રક્રિયા સંબંધિત કાર્યો અન્ય પેઢી કે સંસ્થાને કરાર આધારિત સોંપી દીધા. તો હવે એ મુખ્ય કંપની છે એ શું કરશે? તો કે મુખ્ય કંપની છે એ મુખ્ય જે કાર્યો એના છે એ મુખ્ય કાર્યો ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે. ઉદાહરણ તરીકે વાત કરવામાં આવે તો કે કોઈ સ્કૂલ હોય કે યુનિવર્સિટી હોય, તેની વાત કરવામાં આવે, સ્કૂલ, શાળા, કોલેજ કે યુનિવર્સિટી હોય, એની અંદર એ નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ દ્વારા શું કરે છે, અથવા તો આઉટસોર્સિંગ દ્વારા શું કરે છે સમજો. હવે એ શાળા જે છે, અહીંયા ઉદાહરણ આપેલું છે તમને ચોપડીમાં, શાળા અથવા કોલેજ કે યુનિવર્સિટીની અંદર શું બનતું હોય છે તો કે કમ્પ્યુટરનું શિક્ષણ એ કોઈ અન્ય ગૌણ કંપની કે ગૌણ સંસ્થાને સોંપી દે, કેન્ટીનની સુવિધા અન્ય વ્યક્તિ કે સંસ્થાને સોંપી દે, અને સ્ટેશનરીની સુવિધાનું કાર્ય પણ અન્ય વ્યક્તિ કે સંસ્થાને સોંપી દે. એના લીધે શું થાય તો કે આવા જે કાર્યો છે એ અન્ય વ્યક્તિ કે જે એમાં કેન્ટીનના કાર્યમાં જે કાર્યકુશળ હોય, અનુભવી હોય, એવાને કેન્ટીન સોંપી દેવામાં આવે. તો આને શું કહેવાય? પોતાના કેમ્પસમાં જ આઉટસોર્સિંગ કર્યું. કંપનીઓ ઘણીવાર પોતાના કેમ્પસની અંદર પણ આઉટસોર્સિંગ કરી શકે અને કંપનીઓ બીજી કંપનીઓમાં પણ આઉટસોર્સિંગ કરી શકતી હોય છે. અને આમ શાળા કોલેજમાં પણ શિક્ષણના કાર્યમાં સ્કૂલ, શાળા મુખ્ય ધ્યાન આપે અને આવા કમ્પ્યુટર શિક્ષણ હોય, કેન્ટીનની સુવિધા હોય કે સ્ટેશનરીની સુવિધા હોય એ અન્ય પેઢી કે સંસ્થાને સોંપી દે, જેથી કરીને એને આઉટસોર્સિંગ કર્યું કહેવાય. પાંચમો પોઈન્ટ આપણે સમજશું. પાંચમો પોઈન્ટ છે નાણાંનો મહત્તમ ઉપયોગ. યાદ રાખજો, આઉટસોર્સિંગ દ્વારા હવે તમને ખ્યાલ આવી ગયો કે આવું સ્ટેશનરીનું કાર્ય હોય કે કેન્ટીનની સુવિધા હોય કે કમ્પ્યુટર શિક્ષણની હોય, એ તમે કોઈ બીજી પેઢીને સોંપી દો તો સ્વાભાવિક છે કે તમારે હવે કમ્પ્યુટરનું શિક્ષણ આપવામાં કમ્પ્યુટરની કોઈ ખર્ચ ઓછો થઈ જશે. કેન્ટીનનું કાર્ય તમે બીજાને સોંપી દીધું તો કેન્ટીન ભાડે રાખવું કે કેન્ટીનનું ભાડું ભરવું કે કેન્ટીનમાં માલ ભરવાનો જે ખર્ચ હોય એ બચી જશે. સ્ટેશનરી તમે બીજાને સોંપી દીધી તો સ્ટેશનરીનો ખર્ચ બચી જશે. આમ નાણાંનો મહત્તમ ઉપયોગ થાય છે, નાણાંનો બચાવ કરી શકાય છે, એ પણ ફાયદો રહેલો છે. છઠ્ઠો પોઈન્ટ રહેલો છે ખર્ચમાં ઘટાડો. કેમાં? ખર્ચમાં. આઉટસોર્સિંગ પ્રચલિત થવાના મુખ્ય કારણોમાં એક કારણ ખર્ચમાં ઘટાડો છે. યાદ રાખજો, મેં તમને હમણાં જ કીધું એમ કે કોઈ બીજી પેઢીને તમે કાર્ય સોંપી દો છો એના કારણે એટલો ખર્ચ ઘટી જાય છે. બજાર પ્રક્રિયા હોય, સંશોધન અને વિકાસ હોય, એવા કાર્યો બીજાને સોંપી દો છો કંપનીના, એના લીધે ખર્ચમાં શું થઈ જાય છે તો કે ઘટાડો થઈ જતો હોય છે. સાતમો પોઈન્ટની વાત કરવામાં આવે તો જોખમમાં પણ ઘટાડો થાય. વર્તમાન પરિસ્થિતિ મુજબ બજારમાં હરીફાઈ, સરકારી નીતિ વારંવાર બદલાવી, નિયમો વારંવાર બદલાવા, એના લીધે ધંધાકીય એકમોમાં મોટા જોખમો રહેલા છે. પણ અમુક સ્પેરપાર્ટો કે અમુક વસ્તુઓ બનાવવાનું તમે બીજી પેઢી કે સંસ્થાને આપી દીધું હોય તો પરિવર્તન આવવાને કારણે જોખમ કેવું આવે છે? ઓછું આવે છે. ઓલું બધું જોખમ એના ઉપર આવે. હવે આમાં શું થઈ જાય? અમુક આઉટસોર્સિંગ કરેલું હોવાથી અમુક જોખમોમાંથી શું થઈ જાય છે? ઘટાડો થઈ જાય છે. આમ જોખમોમાં ઘટાડો થતો હોય છે. કેપીઓનું કાર્યક્ષેત્રની વાત કરવામાં આવે તો કેપીઓનું કાર્યક્ષેત્ર વિશાળ છે. વેપાર અને બજાર સંશોધનનું કાર્યક્ષેત્ર, કાયદાકીય સેવાઓનું તમે કેપીઓ દ્વારા મેળવી શકો છો. મેડિકલ સેવાઓ તમે કેપીઓ દ્વારા મેળવી શકો છો. તાલીમ અને માર્ગદર્શનના કાર્યો હોય, સંશોધન અને વિકાસના કાર્યો હોય, કમ્પ્યુટર પ્રોગ્રામિંગ હોય કે એનિમેશન અને ડિઝાઇન હોય, આ બધા જે કાર્યો છે તમે કેપીઓ નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ દ્વારા મેળવી શકતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ છે કેપીઓ અને બીપીઓ, બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ અને નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ. બંને વચ્ચેનો તફાવત પણ અગાઉ ભણી ગયા. તેમ છતાં પણ પાઠ્યપુસ્તકના આધારે તમે આ બે પ્રશ્નોનું અત્યારે રિવિઝન સ્વરૂપે પાછી માહિતી મેળવી છે. પાકા ચોપડામાં વ્યવસ્થિત ઉતારી લેવા, તૈયાર કરી લેવા. વિદ્યાર્થી મિત્રો, ટૂંક સમયમાં તમારી પાછી પરીક્ષા આવે છે એટલે ખાસ આ જે ચેપ્ટર છે એને વાંચી જવા. જય હિન્દ, જય ભારત.
થેન્ક યુ વેરી મચ.